દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાનું લીંબડી ગામ બનશે મોડલ વિલેજ. આ તારીખ 2/3/2026 સોમવારના સાંજે 4:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાનો જે નવો બનેલો ગોવિંદગુરુ લીંબડી તાલુકાની અંદર લીંબડી નગર જે મોડલ વિલેજ બનશે. ગોવિંદગુરુ લીંબડી તાલુકાની આર્થિક અને વેપારિક હબ ગણાતા લીંબડી ગામના કાયાકલ્પ માટે પંચાયત તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે અને વર્ષો જૂની પડતર સમસ્યાઓને ઉકેલવા માટે સરપંચ શીલાબેન મોરી તેમજ ઉપસરપંચ કુલદીપ મોરીની ટીમ દ્વારા ગામના તમામ 14 વોર્ડમાં સર્વાંગી વિકાસના કામો પ્રારંભ કરવામાં આવ્યો છે. લીંબડી ગામના માળખાગત સુવિધાનું સુધારવા માટે પંચાયત દ્વારા સૌપ્રથમ સર્વેની કામગીરી ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને વધતી જતી વસ્તી અને વેપારને ધ્યાનમાં રાખી અને પીવાના પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં નવેસરથી સર્વે કરવામાં આવ્યો હતો, જ્યાં નવી પાઇપલાઇન અને બોર બનાવવા માટેની પંચાયતની ટીમ સતત સક્રિય છે. ગામમાં પાણીના કુદરતી નિકાલ માટે વર્ષો જૂનો અને જર્જરિત નાળાઓને સર્વ સંપૂર્ણ કરી અને અત્યારે તેની રિપેરિંગ અને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામને જે આંતરિક વિસ્તારોમાં રસ્તાઓ કાચા કે ક્ષતિગ્રસ્ત હતા ત્યાં પણ સર્વે કરી અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આગામી દિવસોમાં પાકા રસ્તા તેમજ ગટર લાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગામના પ્રવેશદ્વાર સમાન દાહોદ રોડ પર આવેલા વોર્ડ નંબર 14માં ગટર અને વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓને પગલે પંચાયત અહીં આધુનિક ગટર અને રસ્તાઓની નવીનીકરણ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે, જેથી આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે. ગામને ગંદકી મુક્ત બનાવવા માટે પંચાયત દ્વારા સચ લીંબડી અભિયાન હેઠળ સઘન સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ પરથી લઈને ગલીઓ સુધી નિયમિત સફાઈ થાય તે માટે સફાઈ કામદારો પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રાથમિકતા અમારું લક્ષ્ય લીંબડીને આદર્શ ગામ બનાવવાનું છે અને તમામ 14 વોર્ડમાં જરૂરી મુજબ સર્વે કરાયો છે. ખાસ કરીને રસ્તા, પાણી અને ગટરના કામો ગુણવત્તા જળવાઈ રહે અને સતત દેખરેખ રાખી રહ્યા છે. ગામજનોને પાયાની સુવિધા આપવી એ અમારી પ્રાથમિકતા છે, તેવું સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી દ્વારા કહેવામાં આવ્યું છે.